ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. બનાસ ડેરી, જાપાનની સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત સાહસથી બનેલા અત્યાધુનિક બનાસ બાયો સીએનજી મોડલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સુઝુકી કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્લાન્ટમાં દરરોજ 100 મેટ્રિક ટન ગોબરનું પ્રોસેસિંગ કરી બાયો સીએનજી બનાવવામાં આવશે. આ પ્લાન્ટ માટે આશરે 250 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ ગોબરમાંથી મળતી સ્લરીમાંથી ભૂમિ અમૃત નામનું કાર્બનિક ખાતર પણ તૈયાર થશે. આ ઉપરાંત દેશમાં પ્રથમવાર સહકારી મોડલ પર આધારિત ગ્રામીણ ભારત ટેક્સીને પણ લીલી ઝંડી આપવામાં આવી. સરકારે બનાસ મોડલને રાજ્યભરમાં લઈ જવા માટે 60 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. બ્યુરો ચીફ અરવિંદ રાણા, બનાસકાંઠા. પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ગુજરાતમાં. એમણે કીધું કે આ ગોબર નહીં પરંતુ ગોબરધન છે. આ વેસ્ટમાંથી વેલ્થ બની શકે. બનાસે દામાની શરૂઆત કરી. દામાની અંદર એક પ્લાન્ટ બનાવ્યો, સફળતા મળી. સુઝુકી પણ સાથે જોડાઈ અને આજે આ ચોથો બનાસની ધરતી ઉપર કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું. આના મલ્ટિપલ ફાયદા છે. બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે. બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુ એડિશન થાય છે. જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે, તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે. અનેક ગણું ઉત્પાદન અને એના કારણે જમીનને વધારે જે જરૂરિયાત છે એ પ્રમાણનું પોષક દ્રવ્યો મળશે. એટલે સોઇલ હેલ્થ ઠીક કરવાનું કામ કરશે. માઇક્રોરાજા ડેવલપ બી આના કારણે વધારે થાય છે. ઓર્ગેનિક કાર્બન પણ આ ગોબરના કારણે ડેવલપ થાય છે. અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો સિવાય આપણા આ કુદરતી ખાતરના કારણે તૈયાર થયેલો ખેતીનો પાક એ માનવ જીવન માટે અમૃત સમાન છે. એટલે ઝેર મુક્ત ખોરાક તૈયાર કરીને કેન્સર જેવી બીમારીમાંથી દૂર કરવાનું કામ પણ થઈ શકશે. ખેડૂતોને વધારાની દૂધની સાથે સાથે એક ગોબરની આવક પણ મળતી થશે. એટલે એક ખૂબ મોટું આયામ કહેવાય એવું કામ છે. એ સાથે સાથે એક કામ ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડલ બનાવ્યું છે. ભારત ટેક્સી, જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે. ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે. ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે. ઇન્કમનું એક સાધન બનશે. એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને તમામ પશુપાલકોને કે આજે ખૂબ સારો કાર્યક્રમ કર્યો. ધાનેરાના પ્રજાજનોને પણ આજે હૃદયથી અભિનંદન, બનાસવાસીઓને અભિનંદન. આવતીકાલે સાહેબ બનાસ ડેરીનું એજીએમ યોજાવાનું છે. ખાસ કરીને જે પશુપાલકો છે તેમની નજર આ એજીએમ પર છે. અલગ અલગ રાજ્યની બાયો સીએનજી મોડલ કદાચ પહેલી વખત આ વાત થઈ રહી છે. સમગ્ર ભારતમાં એ પદદર્શક બન્યું છે. એમના ચેરમેન, અમારા વિધાનસભાના અધ્યક્ષ અને જેમણે ડેડિકેશન, સંપૂર્ણ સંવેદના અને સમર્પણ ભાવ સાથે બાયો સીએનજી પ્લાન્ટ બનાસ ડેરીએ પહેલો નાખ્યો. સુઝુકી સાથે કોલોબરેશન કરીને બીજા 3 પ્લાન્ટ, એટલે કે આજે 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું. માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર સર્ક્યુલર ઇકોનોમી, ગોબરધન, કૃષિ, કિસાન, એ ગોબર ખાતર બનીને પાછું ખેતરમાં જાય. આવી અદ્ભુત પ્રક્રિયા, અદ્ભુત રચના માની શંકરભાઈ ચૌધરી સાહેબે કરી છે. ત્યારે રાજ્ય સરકાર વતી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી
અને ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ છે એ સંકલ્પને ગ્રામીણ ક્ષેત્રનું આર્થિક મજબૂતીકરણ એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ બનાસ બાયો સીએનજી મોડેલ બન્યું છે. ત્યારે માની અમિતભાઈ સહકારથી સમૃદ્ધિ જે પ્રકારે 1000 પ્લાન સમગ્ર દેશમાં સ્થાપવાનો નિર્ધાર કર્યો છે, મને સંપૂર્ણ ભરોસો છે. 100 પ્લાન્ટ તો એ માત્ર બનાસ ડેરી નાખી શકે એવી ક્ષમતા એ માત્ર બનાસ ડેરીના પશુપાલકોનું જે ગોબરધન છે એના થકી સંભવ છે. હું માની શંકરભાઈને વિનંતી કરીશ, આપણે આજે 26 ઓગસ્ટ 2026 વીછીવાડી ખાતે ધાનેરામાં આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. હું ઈચ્છીશ કે સમગ્ર રાજ્યમાં સરકારની સાથે મળીને, કારણ કે જેમનો અનુભવ છે, માની મોદી સાહેબ, માની અમિતભાઈ શાહ, એ પણ સમગ્ર વિશ્વ અને ભારતના લોકોને બનાસ ડેરીનું અલગ અલગ પ્રકારના મોડલો જોવા માટે તેને મોકલી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પણ અનુભવનો લાભ એ લેવા માગે છે. આગામી દિવસોમાં અન્ય ડેરીઓ, સહકારી ક્ષેત્રના વિવિધ જે યાર્ડ છે, શુગર ડેરી છે, શુગર છે, ડેરીઓ છે, અલગ અલગ સહકારી બેંકો છે, કરી શકે એમ છે. સાથે મળીને બનાસ ડેરી, સુઝુકી, અલગ અલગ આપણી સહકારી સંસ્થાઓ આગામી દિવસોમાં લગભગ 3 વર્ષમાં 150 કરોડથી પણ વધારેની રકમ એ બજેટમાં જોગવાઈ કરી છે. હું આવકારું છું. આવો સાથે મળીને આ Gujarat, what do you think in the future of bio-CNG? これからマルスズキとして投資しようとしてるんですけども、これからグジュラートにおける特にこのバイオ CNG の将来とどう見てますか？グジャラートだけじゃなくて、インドには3億頭の牛がいますからね、その牛の牛糞使うことによって3000万台の車を動かすことができるということで、本当にいろんな資源をうまく活用していくっていうところでインドの成長戦略になると思いますから、積極的に、やっていきたいと思ってます。 ભારતમાં ટોટલ 30 કરોડ જેટલી ગાયો છે, 3 કરોડ જેટલી ગાડીઓ ચાલી શકે એટલો ગેસ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. એ ગુજરાતી શું કહેશો? હિન્દી ગુજરાતી શું અમને એવું લાગી રહ્યું છે કે આ ચક્રીય અર્થવ્યવસ્થામાં સુઝુકી પણ એક પોતાનું યોગદાન આપી શકે અને ભારતની સાથે મળીને એક નવી જ અર્થવ્યવસ્થા ઊભી કરી શકે. હિન્દી કરી શકશે. हिंदी करो. Should I say the same thing in Hindi? યસ. सो भारत में करीब करीब 30 करोड़ पशुधन है कहा जाता है. 3 करोड़ गाड़ियाँ चल सके उतना गैस प्रोड्यूस करने की क्षमता हम रखते हैं इससे, और इसको ये करने से हमें एक चक्रीय अर्थव्यवस्था खड़ी करने में बहुत ही बड़ा अवकाश है, ऐसा हमें लग रहा है. और सुजुकी भी भारत को उस तरफ के सहयोग देने के बारे में सोच रही है. グジャラートの経験がね、やっぱり全インドに広げられると思ってますから、しっかりとグジャラートでやっていきたいと思います。 और गुजरातનો અનુભવ ભારતમાં પણ બીજે કામ લાગી શકે એવું મારું માનવું છે. એટલે અહીંયા ખૂબ જ અભ્યાસ કરીને આગળ વધવું છે. गुजरात का ये अनुभव हमें पूरे भारत में काम आ सकता है, ऐसा हमारा मानना है. तो हम यहाँ पर बहुत ही ज़्यादा अभ्यास करके और फिर साथ में ही इसको भारत में कैसे ले जाए सोचेंगे.